हरिम केशवाय नमः स्वाहा हरिम नारायणाय नमः स्वाहा। પછી એક ચમચી હાથ ધોઈ નાખજો પીસ મૂકેલી છે ને બાજુને મૂકો ગોવિંદાય ઇતિ હસ્તૌ પ્રક્ષાલ્ય સાફ કરી નાખવા નેપકિનથી। હવે હાથમાં ફૂલ અને ચોખા લઈ લો તમારી આગળ ભગવાન ગણપતિ મહારાજ સત્યનારાયણ ભગવાન મા ઉમિયા માને નમસ્કાર કરી જજો। વિષ્ણુ ભગવાનની આગળ પ્રતિમા મૂકેલી છે તો ભગવાનનું પૂજન કરવાનું છે વિધિવત। તો ભગવાનની કૃપાથી આજે તમને અવસર મળ્યું છે સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો। તો ગણપતિ મહારાજને નમસ્કાર કરજો, તમારા ઈષ્ટદેવ તમારી માતાજી કુલદેવી માને લક્ષ્મીનારાયણ ભગવાનને બધાને નમસ્કાર કરી અને આપણે કાર્યનો પ્રારંભ કરીએ। શ્રીમ નમઃ ગણાય ધીપતયે નમઃ ઈષ્ટદેવતાભ્યો નમઃ कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः वाणिहिरण्यगर्भाभ्यां नमः सत्यपुरन्दरायभ्यां नमः लक्ष्मीनारायणायभ्यां नमः उमामहेश्वरायभ्यां नमः निर्विघ्नमस्तु। હવે જમણા હાથમાં પાણી રાખવાનું છે। વિષ્ણુ રાગણ્યામ પ્રવર્તમાનસ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારા કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટામ विंशतितमे कलियुगे कलिप्रथम चरणे गुरुलोके भरतखंडे जम्बूद्वीपे जन्मकार्य आर्यावर्तमान्तर्गत ब्रह्म वैवर्तकदेशे कच्छ देश। हाथ में साफ करना को नैपकिन रुमाल से अब रोग भय शत्रु विनशस्तु सर्व कपल तत्वायामि ब्रह्मणा वाय नमः पचि दक्षिण में यजुर्वेदाय नमः पचि पश्चिम में सामवेदाय नमः पचि उत्तर में अथर्ववेदाय नमः। कलश के अंदर छांटना कर जो कलश मध्य अपाम पते वरुणाय नमः वरुणम संपूज्यामि। હવે નાળા ચીટો એક ટુકડો લઈ લ્યો એ મીઠાડી નાખજો। મંગલમ માવાય પધરાવો કળશ ની અંદર। પછી ગાયના ચાર આચર બનાવજો। જેણ મુદ્રાયામ ઋતિ કૃત્ય પછી ચક્ર મુદ્રા બનાવો। ચક્ર મુદ્રાયામ સંરક્ષણમ નવગુષ્ટ પછી મત્સ્ય મુદ્રા બનાવો। મત્સ્ય મુદ્રા છાદી આંગળા ભેગા अंगूठा खुला आंगड़ा भेगा भेगा साव भेगा अंगूठा खुला आंगड़ा भेगा। हाँ હવે 8 વખત બોલો वाम वरुणाय नमः 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 वाम वरुणाय नमः। बराबर હવે આ પાણી થયું પવિત્ર તમારા ડાબા હાથની હથેળીમાં રાખો અને જમણા હાથની વચલી બે આંગળી છે એનાથી પાણીને તમારા આસન માથે અહીંયા પૂજા પાણી સામગ્રી પડી ત્યાં અને તમારા માથે ચારે બાજુ છાંટીને પવિત્ર કરો વાતાવરણને તમે પવિત્ર થાઓ। અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થામ ગતો પીવા યસ સ્મરેત પુંડરીકાક્ષ શબાહ્યાભ્યાંતરઃ શુચિઃ આત્મા પાદ્યમુદ્યમં પાદપાદયોસ્તોર્ગમ આચમનિંજલમ સમં પંચનદ્યા સરસ્વતાકૃતપ્રાણાયોગો હિતારિગતઃ ઘૃતમ ઘૃતપાવાનં पिबतवसा वसा पावान पिबत अंतरिक्ष से अविरस भगवान ने सारा ऋतु काल तो भवान पुष्प गणपति आदि नारायण 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 आदि नारायण बद्री नारायण 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 बद्री नारायण ओम नारायण 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 ओम नारायण सत्य नारायण 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 बद्री नारायण 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 लक्ष्मी
નારાયણ 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 ઓમ શ્રીમન નારાયણ નારાયણ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતારાયણ આદિ નારાયણ લક્ષ્મી નારાયણ શ્રીમન્ના લક્ષ્મી નારાયણ 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 શ્રી જય સર્વભાષ્યકાર ગૌરી ત્વમેવ સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા ઘેર જવું, કારણ કે ભગવાન પાસે ભગવાનનો આભાર માનવું જોઈએ કે આજનો દિવસ મારો ધન્ય બન્યો છે. પેલા જૂના જમાનામાં કહેતા હતા ને, હું ઘણી વાર કહેતો, વડીલો કહેતા હોય તો ઓલો ભોજન ઘી વગરનું ભોજન કરી તો વાંજીયું ભોજન કહેવાય. ખીચડીમાં ઓલો કાઢો કરી અને ઘી નાખે, ખબર નથી નાખે કે નથી નાખતા, કુકર વાળી સિસ્ટમ આવી હે, એટલે વાંજીયું ભોજન કહેવાય. એટલે આજનો દિવસ આપણો ધન્ય એટલા માટે બન્યો, આજનો દિવસ ધન્ય એટલા માટે બન્યો કે ભગવાનની કૃપાથી આપણને સત્સંગ પ્રાપ્ત થયો. બીનું સત્સંગ વગર, ભગવાનના સત્સંગ વગર કોઈ કર્મ બધા નકામા છે. અને ટૂંકો અને સરળ પૃથ્વી માથે સુખી થવું હોય તો આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કથાનો છે. આમ શ્રી સ્કંદ પુરાણમાં આવેલા રેવાખંડમાં સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ બોલી શ્રી સત્યનારાયણ ભગવાન દ્વારિકાધીશ કી જય, સદગુરુદેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો લાગી હતી તરસ છતાં પ્રસાદ આપ્યો, અને પ્રસાદ આપ્યો અને તે જ વખતે પ્રસાદનું ભક્ષણ કરી અને ભીલ જાતિના કઠિયારે પૂછ્યું કે મહારાજ આ ભક્તિભાવથી શું કરી રહ્યા છો? ત્યારે કીધું સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. તો કીધું એનું ફળ શું પ્રાપ્ત થાય? કીધું સંપત્તિ અને સંતિ આપનારું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. અને ભીલ જાતિના કઠિયારે તે જ વખતે નિયમ ધારણ કરી લીધું કે આ લાકડાના ભારામાંથી જે કઈ કિંમત મળશે એના દ્વારા હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. વિચાર કરો, આ દ્રઢ ચરણ અને કેરો ભરોસો, આ પરમાત્માના ચરણમાં કેટલો ભરોસો હશે. અને પછી તો મુખ્ય લતામાં જઈ ગયા, જો સાવકાર લોકો રહેતા હતા ત્યાં કને, અને લાકડાના ભારાની હરાજી થઈ, ભગવાનની કૃપાથી બમણી કિંમત પ્રાપ્ત થઈ છે. કોઈનો ભાર ન રાખે, મુરારીને આપે વ્યાજ સહિત વારી. આ પરમાત્માએ વ્યાજ સહિત વારી આપ્યું, બમણી કિંમત પ્રાપ્ત થઈ છે. હવે કીધું પેટીમાં નથી રાખવા અને પેટમાં નથી નાખવા, આ ભગવાનના કાર્ય, પરમાત્માના કાર્યમાં વાપરવા છે. એટલે પાકેલા કેળા, સીધો, સવાયા પ્રમાણમાં બધી સામગ્રી ભેગી કરી અને પરમાત્માના કાર્યમાં વાપરવા છે એમ નિશ્ચય ધારણ કરી. અને સજનો કેવી ઘટના બની કે બ્રાહ્મણને બોલાવી અને વિધિવત સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. વિધિવત ભગવાનનું પૂજન થયું, ભગવાન રાજી થયા. અને ભગવાન આ લોકમાં તો ભીલ જાતિના કઠિયાને સુખ આપ્યું, અંતે પોતાના ધામમાં તેડી લીધો. યમ લોકે સુખમ ભુક્ત્વા કે અંતે સત્યપુરમ જયો. આ લોકમાં સર્વ સુખ અર્પણ કરી અને અંતે પરમાત્મા ધામમાં બોલાવી લીધો. આમ શ્રી સ્કંદ પુરાણમાં આવેલા રેવાખંડમાં સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો બીજો અધ્યાય સંપૂર્ણ બોલીએ શ્રી સત્યનારાયણ દ્વારિકાધીશ કી જય, સદગુરુદેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી, ઉમિયા માત કી જય. સુત ઉવાચ પુનરગ્રે પ્રવક્ષ્યામિ શૃણુध्वं મુનિ સત્તમા પુરા ચોલકા મુખો નામ નૃપસ્વાસિન મહીપતિ जितेन्द्रियः सत्यवादियो देवालयं प्रति दिने दिने धनं दत्त्वा विजान संतोषयन् सुधिः. સુતપુરાણજી મહારાજ વર્ણન કરે છે કે હે શ્રેષ્ઠ ઋષિમુનિઓ, આગળ કથા કહું તેનું તમે શ્રવણ કરો. તો અગાઉ ઉલ્કામુખ નામના રાજા હતા. એ રાજા કેવા હતા? તો કીધું રાજા હતા ને સત્યવાદી હતા. રાજા સત્યનું આચરણ કરતા હતા. પછી કીધું રાજા કેવા હતા? તો કીધું રાજા છે ને બુદ્ધિશાળી હતા. રાજા જાણતા હતા કે મારો મૃત્યુકાળ નજીક આવી રહ્યું છે, એટલે કાળ મારા માટે ઝપટ ક્યારે કરશે, એટલે રાજા પોતે સાવધાન થઈ ગયા હતા. અને દરરોજ દેવ મંદિરે જતા હતા, કારણ કે કાળની થપાટ ક્યારે લાગે કોને ખબર. એટલા માટે જેટલો શરીર
ભગવાને લીધો છે, સમય લીધો છે, એ પ્રમાણે હું દાન આપતો રહું. સાચી એટલે માં લીલાવતીને ચિંતા થાય છે અને કહે છે કે હે કોટી બ્રહ્માંડના અધિપતિ મારા નાથ દીનાનાથ, હે પરમાત્મા, મારી દીકરી કલાવતી આજે ઘેર કેમ નથી આવી પાછી? કારણ કે ક્યાંક અંધારા કુવામાં પડી અને પોતાના શરીરનો ત્યાગ તો નહીં કર્યો હોય. કારણ કે માં છે ને, માને ચિંતા થાય અને કીધું કે ક્યાંક પોતાનો દેહનો ત્યાગ કરી નાખ્યો હશે તો હું કોઈને મોટો બતાડવા લાયક નહીં બનું, કારણ કે મારી દીકરી છે. અને વળી કહે છે પરમાત્મા માટે ભરોસો હતો એટલે કહે છે કે ના ના, મારી દીકરી આવું ન કરે. અને ફરી પાછું એમ થાય છે ક્યાંક ખાવાનું નહીં મળ્યું હોય ને ચક્કર આવ્યા હશે, ક્યાંક જમીન માથે બેસું થઈ અને પડી તો નહીં હોય. અંત સરવાળે પરમાત્માને આકાશમાં નજર નાખી અને તારા મંડલિયાને જોઈ અને નિશાસો નાખતા નાખતા માં કહે છે કે હે કોટી બ્રહ્માંડના અધિપતિ મારા નાથ, મારી દીકરી જલ્દી ઘેર પાછી આવે એવા આશીર્વાદ આપો. કારણ કે મારા પતિ અને જમાઈ તો ધન કમાવા માટે ગયા છે, એ તો પાછા નથી આવ્યા, તો હવે મારો આશરો કોના માટે? અને જેવો આકાશમાં ભગવાન સામે નજર નાખી નિશાસો નાખ્યો તો ભગવાન રાજી થઈ ગયા. અને ઝાંપામાં જ્યાં કરીને નજર કરી તો દોડતી દોડતી કલાવતી આવી. માએ દોડતી દોડતી સામે ગઈ અને પૂછ્યું કે બેટા, મોડી રાત સુધી ક્યાં રોકાણી હતી? અને તે જ વખતે કહેવા લાગી, કલાવતી કીધું કે માં, મોડી રાત સુધી તો એક બ્રાહ્મણના ઘરે સત્યનારાયણ ભગવાનનો વ્રત થતો હતો, ત્યાં રોકાણી હતી. કેમ બેટા, તારા મનમાં શું ધાર્યું છે? ત્યારે કીધું કે માં, આપણે તો 4-4, 5-5 દિવસના ભૂખ્યા છીએ અને ત્યાં કને બ્રાહ્મણના ઘરે પ્રસાદ થોડોક વધારે મળે એટલા માટે માં હું રોકાણી હતી, લે આ પ્રસાદનો કોડિયો જમ. પછી તો માં અને દીકરી એકબીજાને પ્રસાદ આપવા લાગ્યા, પછી તો ભેટવા લાગ્યા અને રડવા લાગ્યા, એકબીજાની પીઠ પલાળવા લાગ્યા. અને જેવો કોડિયો કલાવતીના મોઢામાં પ્રસાદનો ગયો અને તે જ વખતે કલાવતીએ પ્રશ્ન કર્યો કે માં, આપણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીએ તો? વિચાર કરો, ઘરમાં ખાવાનું ડાણું નથી અને નભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે, જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સત્યનારાયણ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, સદગુરુદેવ કી જય, આજ કી આનંદ કી જય, ઉમિયા માત કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, હનુમાન જયંતી મહારાજ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, ગૌ માતા કી જય, ભારત માતા કી જય, પિતૃ નારાયણ ભગવાન કી જય. પ્રેમ से बोले नमः पार्वती पते, हर हर महादेव, हर
આપો બતાવો સદા વચનમાં વિંદે ભવાની નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનુ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે यानि कानि च पापानि धर्मान्तरयुक्तानि तानि सर्वाणि संग्रहिष्णायां पदे पदे भगवान आज्ञापित देवाभिवन्दनं देवाभिवन्दनं તમે આરતી લઈ લો આત્મા કલ્યાણાર્થે આરતી કરવા માટે જો કોઈને આરતીના જે કાંઈ પૈસા થશે એ બધા ગાયબ કાળામાં જશે જપલો ગણી લો વિશેષ વિષ્ણાય શુભ પુણ્યમ કીધો અદ્ય દિને હેમ પણ કીધો પગે લાવી જો યસ્ય સમૃદ્ધાજ નામો તપો યજ્ઞ જીવન સંતોષાદ્ય વંદે તમદ્યો તમ ત્રણ વખત બોલો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ ભગવાનનું ફળમાં રાખો તાકાથી કાપજો નહીં તમે ખાજો બસ લાગો પગે પાણી રાખો ને તુલસીનું પાન હાથમાં રાખો સંકલ્પ કરી પછી નિયાની પાસે ચેરા ચેરી જોડાવી ચેરા ચેરી